રાજ્યના હવામાનમાં બદલાવને કારણે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતા પહેલી સવારે ઠંડીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે। હજી પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદીઓને મિશ્ર ઋતુ માટે તૈયાર રહેવું પડશે। છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થવાની પણ શક્યતા છે। संवाददाता ब्रिंदा रावल जोड़ाई चुक्या है। विगतो प्राप्त करीशुं। ब्रिंदा, सतत छेल्ला दिवसोमां आपणे अनुभवी रह्या छीए कि क्यारेक ठंडी तो क्यारेक गरमीनो अनुभव थई रह्यो छे। आ मिश्र ऋतुने कारणे रोगचाळो पण प्रसरे तेवी संभावना, परंतु हवामान विभाग आगामी समयने लईने शुं जणावी रह्युं छे? ચોક્કસથી તોરલ જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે આગામી હજી 2 થી 3 સપ્તાહ સુધી આ પ્રમાણે વાતાવરણ રહેશે। મિશ્ર ઋતુ છે તેની અસર જોવા મળશે। ખાસ તો વહેલી સવારે ઠંડીનો ચમકારો અને ત્યારબાદ ગરમીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે। ખાસ તો જો વાત કરીએ સવારની, તો વહેલી સવારે જે દ્રશ્યો છે તે કંઈક આ પ્રકારે જોવા મળતા હોય છે કે વહેલી સવારે જાણે કે શિયાળાનો મધ શિયાળો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। ફોગવાળું વાતાવરણ છે તે જોવા મળે છે ને બપોર બાદ એકદમ જ હવામાનમાં પલટો આવે છે, જેના કારણે જે બેવડી ઋતુ છે તેના કારણે લોકોને જે તાવ અને શરદી ઉધરસના કેસ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સાથે જ જે પવનની દિશા બદલાઈ છે તેના કારણે હજી પણ 2 થી 3 અઠવાડિયા સુધી મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળશે। તેની સાથે સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં પણ માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ જે લોકો છે કે જેમને આ હવામાનની જે ફેરબદલ થાય છે તેના કારણે ગળામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, સાથે જ જે શિયાળો અને ઉનાળો જે મિશ્ર ઋતુ છે તેના કારણે જે તાવ અને શરદી આવે છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં માવઠાની પણ જે છે તે શક્યતા જોવા મળી રહી છે। માવઠું થાય તેવું પણ જોવા મળી રહ્યું છે, એટલે કે દીવ, દ્વારકા, સોમનાથ, જામનગર આ તમામ જે વિસ્તારો છે જે દરિયાકાંઠાના, ત્યાં માવઠું થવાની શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક એક ચિંતા છે કે જો પાક જે ઉગાડેલો પાક છે તે જો માવઠું થશે તો તેના કારણે પાક પણ બગડી શકે છે। એટલે કે આ જે મિશ્ર ઋતુ છે તે હજી પણ 2 થી 3 અઠવાડિયા સુધી યથાવત રહેશે અને આ જ પ્રમાણે જે શિયાળા અને ઉનાળાની જે પરિસ્થિતિ છે તે જોવા મળશે। જી તોરલ, ધન્યવાદ બ્રિંદા તમામ જાણકારી માટે। તો હવામાનમાં જે રીતે અનુભવાઈ રહ્યું છે મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે, આગામી થોડા દિવસો પણ હજી આ જ પરિસ્થિતિ રહેવાની સંભાવના।